નમસ્કાર. એપિસોડ 5માં આપનું હાર્દિક સ્વાગત છે. સ્પેશિયલ MCQ જીએસઆરટીસી કંડક્ટર ડ્રાઈવર ને આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન લઈને આવી ગયા છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર. એપિસોડ 5. આ છે એપિસોડ 1. જે તમે ના જોયો હોય તો જોઈ લેજો. સૌપ્રથમ આ એપિસોડ 2નું લેક્ચર છે, આ એપિસોડ 3 અને આ એપિસોડ 4. અને આ ટેલિગ્રામ આપણું QR કોડ છે જે તમે સ્કેન કરીને જોડાઈ શકો છો, અને સાઈડવાળો છે જે યુટ્યુબનો QR કોડ છે તે તમે પણ જોડાઈ શકો છો. ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ છીએ. પ્રીવિયસ યર ક્વેશ્ચન છે. તો આવી ગયા છે 2021નો પ્રશ્ન છે. આ જીએસઆરટીસીની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 15 ઓગસ્ટ 1947, ઓપ્શન બી 1 મે 1954, ઓપ્શન સી 1 જૂન 1960, ઓપ્શન ડી 1 મે 1960. મિત્રો પ્રશ્ન નંબર 1માં જવાબ આવશે આપણો મિત્ર ડી 1 મે 1960. જે આપણો ગુજરાતનો સ્થાપના દિવસ પણ મનાવવામાં આવે છે. તે જ તારીખે જીએસઆરટીસીની સ્થાપના પણ કરવામાં આવી હતી. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 મિત્રો 2021માં પૂછાયેલો છે. તો જીએસઆરટીસી માટે નીચેનામાંથી કયું સાચું છે? વિધાન આપ્યા છે મિત્રો, જોઈએ. ઓપ્શન એ 16 ડિવિઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન. ઓપ્શન બી 15 ડિવિઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન. ઓપ્શન સી 16 ડિવિઝન, 130 ડેપો, 226 બસ સ્ટેશન. ઓપ્શન ડી 16 ડિવિઝન, 125 ડેપો, 220 બસ સ્ટેશન. તો વર્તમાન મિત્રો વાત કરી તો અત્યારે કેટલા ડિવિઝન છે અને કેટલા ડેપો છે અને બસ સ્ટેશન કેટલા છે તેની સંખ્યા જણાવવાની છે. તો પ્રશ્ન નંબર 2માં આપણો સાચો જવાબ આવશે મિત્રો એ. વર્તમાનમાં 16 ડિવિઝન, 125 ડેપો અને 226 બસ સ્ટેશન છે. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. જીએસઆરટીસીનો ટોલ ફ્રી નંબર કયો છે? તો ઓપ્શન એ 1800-233 6666 વખત. ઓપ્શન બી 1800-234 54666. ઓપ્શન સી 1800-233 54666. ઓપ્શન ડી 1800-233 55,000. તો 2021માં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો, જીએસઆરટીસીનો ટોલ ફ્રી નંબર કયો છે? તો તમારે જણાવવાનું છે મિત્રો. તો પ્રશ્ન નંબર 3માં જવાબ આવશે એ ઓપ્શન એ 1800-233 6 વખત 6. એ જીએસઆરટીસીનો ટોલ ફ્રી નંબર છે. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 4. જીએસઆરટીસીમાં ઓનલાઈન મોબાઈલ બુકિંગ માટે રિઝર્વેશન ચાર્જ ચૂકવવો પડે છે. ઓનલાઈન તમે બુકિંગ કરો તો કેટલો ચાર્જ ચૂકવવામાં આવે છે રિઝર્વેશન? આ પ્રશ્ન 2021માં પૂછાયેલો છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 3 રૂપિયા, ઓપ્શન બી 4 રૂપિયા, ઓપ્શન સી 5 રૂપિયા, ઓપ્શન ડી 7 રૂપિયા. તો પ્રશ્ન 4માં જવાબ આવશે મિત્રો સી 5 રૂપિયા, જે ઓનલાઈન રિઝર્વેશન ચાર્જ છે. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 5. ગુજરાત નિગમ દ્વારા મહિલા કંડક્ટરની ભરતી ક્યારથી શરૂ કરવામાં આવી? આ પ્રશ્ન મિત્રો 2018માં પૂછાઈ ગયેલું છે. ઓપ્શન એ વર્ષ 2010, ઓપ્શન બી વર્ષ 2011, ઓપ્શન સી 2012, ઓપ્શન ડી 2013. તો પ્રશ્ન નંબર 5માં જવાબ આવશે મિત્રો સી 2012થી મહિલા કંડક્ટરની ભરતી શરૂ કરવામાં આવી છે. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 6. એસટી નિગમ કઈ પરમિટ હેઠળ બસોનું સંચાલન કરે છે? ઓપ્શન એ કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટ કેરેજ, ઓપ્શન બી ગુડ્સ કેરેજ, ઓપ્શન સી સ્ટેજ કેરેજ, ઓપ્શન ડી ટુરિસ્ટ કેરેજ. આ મિત્રો પ્રશ્ન 2018માં પૂછાઈ ગયેલો છે. તો પ્રશ્ન નંબર 6નો જવાબ આવશે સી સ્ટેજ કેરેજના આધારે
સ્ટેજ ગેરેજ પરમિટ હેઠળ બસોનું સંચાલન કરે છે? ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 7. એસટી નિગમની બસોમાં સીટ નંબર 6, 7, 8, 9 અને 10 કોના માટે અનામત રાખવાની જોગવાઈ છે? આ પ્રશ્ન 2018માં પૂછાઈ ગયેલો છે. ઓપ્શન એ સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે, ઓપ્શન બી ધારાસભ્યશ્રીઓ સાંસદ સભ્યશ્રીઓ માટે, ઓપ્શન સી વિકલાંગો માટે, ઓપ્શન ડી સ્ત્રીઓ માટે. તો પ્રશ્ન નંબર 7માં આવશે મિત્રો જવાબ ડી, સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે 6, 7, 8, 9, 10. તમે મિત્રો મને જણાવજો ધારાસભ્યશ્રીઓ અને સાંસદ સભ્યશ્રીઓ માટે કઈ સીટ અનામત રાખવામાં આવી છે તે મને કોમેન્ટમાં જણાવજો. અને સ્વતંત્ર સેનાનીઓ માટે પણ કેટલી સીટો અનામત રાખવામાં આવી છે તે જણાવજો કોમેન્ટ. અને વિકલાંગો માટે પણ જણાવજો. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 8. ગુજરાત એસટીમાં મહિલા કંડક્ટરની ભરતી ક્યારે શરૂ કરવામાં આવી? આ પ્રશ્ન 2017માં પણ પૂછાઈ ગયેલું છે. ઓપ્શન એ 1910, ઓપ્શન બી 1911, ઓપ્શન સી 2012, ઓપ્શન ડી 2016. તો પ્રશ્ન નંબર 8માં જવાબ આવશે મિત્રો સી 2012. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 9. એસટીમાં કયા વર્ગના કર્મચારીઓને બોનસ ચૂકવાય છે? આ પ્રશ્ન 2017માં પૂછાઈ ગયેલો છે. તો ઓપ્શન એ વર્ગ 2, ઓપ્શન બી વર્ગ 3, ઓપ્શન સી વર્ગ 4, ઓપ્શન ડી વર્ગ 5. તો પ્રશ્ન નંબર 9માં આવશે મિત્રો જવાબ સી વર્ગ 4. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 10. એક વાહનની રજિસ્ટ્રેશન જે 18 શબ્દો આવે છે તો વાહનનું રજિસ્ટ્રેશન કયા શહેરમાં થયેલું હશે? આ પ્રશ્ન 2017માં પૂછાઈ ગયેલો છે. ઓપ્શન ડી વડોદરા, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી સુરત. તો GJ18 મિત્રો કયા શહેરનું છે? તો પ્રશ્ન નંબર 10માં આવશે મિત્રો જી ગાંધીનગર, ઓપ્શન સી. તમે મિત્રો ખાસ જોઈ લેજો આવા GJ1 કયા શહેર માટે છે, GJ2 કયા શહેર માટે છે, એ બધા જ રજિસ્ટ્રેશન નંબર તૈયાર કરી લેજો જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 11. બિનશરતી લગેજ માટેની પરમિટ કેટલા સમયની અપાય છે? આ પ્રશ્ન 2017માં પૂછાઈ ગયેલું છે. તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સાપ્તાહિક, ઓપ્શન બી પખવાડિક, ઓપ્શન સી માસિક, ઓપ્શન ડી વાર્ષિક. તો પ્રશ્ન નંબર 11માં સાચો જવાબ છે સી માસિક પરમિટ અપાય છે. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 12. હાઈવે પરની હોટલો પર એસટી બસોના અધિકૃત રોકાણ માટે એસટી શું આપે છે? આ પ્રશ્ન 2017માં પૂછાઈ ગયેલું છે. ઓપ્શન એ લાયસન્સ, ઓપ્શન બી કંડક્ટરની સૂચના, ઓપ્શન સી રિક્વેસ્ટ એપ, ઓપ્શન ડી એક પણ નહીં. તો પ્રશ્ન નંબર 12માં સાચો જવાબ છે એ લાયસન્સ. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 13. અમદાવાદ ગાંધીનગર વચ્ચે ચાલવામાં આવતી બસોનું બ્રાન્ડ નેમ શું રાખવામાં આવી છે? આ પ્રશ્ન 2017માં પૂછાઈ ગયેલો છે. તો તેના ઓપ્શન જોઈશું. વિકાસ રૂટ, ઓપ્શન બી ગાંધી પ્રતાપ, ઓપ્શન સી ગુર્જરનગરી, ઓપ્શન ડી અમદાવાદ નગરી. તો પ્રશ્ન નંબર 13માં સાચો જવાબ થશે મિત્રો એ વિકાસ રૂટ. શું નામ આપવામાં આવ્યું છે? વિકાસ રૂટ નામ આપવામાં આવ્યું છે. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 14. અમદાવાદ ગાંધીનગર વચ્ચે ચલાવવામાં આવતી બસોનું બ્રાન્ડ નેમ આ ફરીથી આવી ગયેલું છે મિત્રો. આનો સાચો જવાબ છે વિકાસ રૂટ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 15. એસટી કયા પ્રકારની બસો ખાનગી પાર્ટી પાસેથી ભાડે લઈને ફેરવે છે? આ પ્રશ્ન 2017માં પૂછાઈ ગયેલો છે. ઓપ્શન એ વોલ્વો, ઓપ્શન બી સ્લીપિંગ કોચ, ઓપ્શન સી ગુર્જરનગરી, ઓપ્શન ડી સૂર્યનગરી. તો ખાનગી પાર્ટી માટે ખાનગી બસો. તો પ્રશ્ન નંબર 15માં સાચો જવાબ આવશે વોલ્વો બસ જે ખાનગી ભાડેથી લઈને ફેરવે છે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 16. એસટી કયા પ્રકારની બસો આપણે ફરીથી આવી ગયેલ છે? આનો સાચો જવાબ છે વોલ્વો. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 17. કેટલા વર્ષની ઉંમરનો મુસાફર બાળક ગણાય? આ પ્રશ્ન 2017માં પૂછાઈ ગયેલો છે. તો એના ઓપ્શન જોઈશું. ઓપ્શન એ 3 થી 14 વર્ષ, ઓપ્શન બી 5 થી 11 વર્ષ, ઓપ્શન સી 5 થી 10 વર્ષ, ઓપ્શન ડી 5 થી 12 વર્ષ. તો પ્રશ્ન નંબર 17માં સાચો જવાબ છે મિત્રો બી 5 થી 12 વર્ષ ઉંમર મુસાફરને બાળક ગણવામાં આવે છે. તમે મિત્રો જણાવજો મને
12 થી ઉપરના મુસાફરને કયા ગણવામાં આવે છે? અને 5 થી 12 વર્ષના બાળકની ટિકિટ કેટલી લેવામાં આવે છે તે જણાવજો મને કોમેન્ટમાં. અને 12 વર્ષ કે ઉપરના માટે કેટલી ટિકિટ આપવામાં આવે છે તે જણાવજો. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 18. બસની કુલ ક્ષમતામાં કેટલા ટકા સુધી રિઝર્વેશન કરી શકાય છે? આ પ્રશ્ન 2017માં પૂછાઈ ગયેલો છે. ઓપ્શન એ 75%, ઓપ્શન બી 60%, ઓપ્શન સી 65%, ઓપ્શન ડી 50%. તો પ્રશ્ન નંબર 18માં સાચો જવાબ છે મિત્રો એ 75% રિઝર્વેશન કરી શકાય છે. 75% સુધી રિઝર્વેશન કરાય છે. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 19. એસટીના ભંગાર માલસામાનનું વેચાણ કરતી એમએસટીસી કયા શહેરમાં આવેલ છે? આ 2017માં પૂછાઈ ગયેલું છે. ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી ભાવનગર. તો પ્રશ્ન નંબર 19માં સાચો જવાબ છે મિત્રો એ વડોદરામાં આવેલ છે એમએસટીસી. મને એમએસટીસીનું ફૂલ ફોર્મ જણાવજો મિત્રો કોમેન્ટમાં. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 20. જીએસઆરટીસી નીચેના પૈકી કઈ વિશિષ્ટ સેવા પૂરી પાડતી નથી? આ મિત્રો પ્રશ્ન 2007માં પૂછાઈ ગયેલું છે. તેના ઓપ્શન જોઈશું. એ ઓપ્શન એ તહેવારો દરમિયાન સેવા, ઓપ્શન બી તીર્થધામોને જોડતી સેવા, ઓપ્શન સી શાળા કોલેજોને જોડતી સેવા, ઓપ્શન ડી હોસ્પિટલને જોડતી સેવા. તો પ્રશ્ન નંબર 20માં કઈ સેવા પૂરી પાડતી નથી પૂછ્યું છે. તો પ્રશ્ન નંબર 20માં સાચો જવાબ છે ડી હોસ્પિટલને જોડતી સેવા. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 21. જો શત્રુંજય બરાબર એસટી તો ભાવનગર વિભાગ, શત્રુંજય બરાબર એસટી ભાવનગર વિભાગ તો અમૂલનો કયો વિભાગ આવે? આ પ્રશ્ન 2017માં પૂછાઈ ગયેલ છે. ઓપ્શન એ અમરેલી વિભાગ, ઓપ્શન બી નડિયાદ વિભાગ, ઓપ્શન સી ભરૂચ વિભાગ, ઓપ્શન ડી સુરત વિભાગ. જો મિત્રો તમે ઓપ્શનમાં ખબર ના પડી હોય, પ્રશ્નમાં ખબર ના પડી હોય તો હું લખી દઉં. આ શત્રુંજય માટે ભાવનગર એસટી વિભાગ લાગે. તો અમૂલ માટે કયો એસટી વિભાગ લાગે એ જણાવવાનું છે આપણે. તો પ્રશ્ન નંબર 21માં સાચો જવાબ હશે મિત્રો બી નડિયાદ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 22. બસમાં કેટલા મુસાફરો લેવા તે સંખ્યા કોણ નક્કી કરે છે? આ પ્રશ્ન 2017માં પણ પૂછાઈ ગયેલો છે. ઓપ્શન એ આરટીઓ, ઓપ્શન બી ગુજરાત એસટી, ઓપ્શન સી ડેપો મેનેજર, ઓપ્શન ડી પેસેન્જર. બસમાં કેટલા મુસાફરો લેવા તે સંખ્યા કોણ નક્કી કરે છે તે વિશે પ્રશ્ન પૂછ્યો છે મિત્રો. તો પ્રશ્ન નંબર 22માં સાચો જવાબ છે એ આરટીઓ નક્કી કરે છે કે કેટલા મુસાફરો બસમાં લઈ જવા. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 23. નીચેનામાંથી કઈ ઉંમરના બાળકની અડધી ટિકિટ થાય છે? આ પ્રશ્ન 2017માં પૂછાઈ ગયેલો છે. ઓપ્શન એ 2 થી 10 વર્ષ, 10 વર્ષ, ઓપ્શન બી 5 થી 12 વર્ષ, ઓપ્શન સી 3 થી 9 વર્ષ, ઓપ્શન ડી 8 થી 15 વર્ષ. કેટલા વર્ષના ઉંમરને બાળકની અડધી ટિકિટ થાય? તો પ્રશ્ન નંબર 23માં જવાબ આપણો આવશે મિત્રો 5 થી 10 વર્ષ, 5 થી 12 વર્ષ. સાચો જવાબ 5 થી 12 વર્ષના મુસાફરના બાળકની અડધી ટિકિટ ગણવામાં આવે છે. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 24. નાની મોટી ઈજા થાય ત્યારે શેમાં બોળેલું રૂ ઘા પર ચોંટાડી દેવું? આ પ્રશ્ન 2011માં પૂછાઈ ગયેલો છે. આ પ્રશ્ન પ્રાથમિક સારવારનો છે. તો ઓપ્શન જોઈશું. ઓપ્શન એ ટિક્ચર બેન્ઝોઇન, ઓપ્શન બી ફિનાઇલ, ઓપ્શન સી આયોડીન, ઓપ્શન ડી ઓઆરએસ. તો પ્રશ્ન નંબર 24માં સાચો જવાબ છે આપણો ટિક્ચર બેન્ઝોઇનમાં રૂ બોળેલું ઘા ચોંટાડવું જોઈએ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 25. કાર્ડિયાક મસાજ હૃદય મર્દન કરવા છાતીના મધ્યમાં તેને લંબ દિશામાં અને 1 મિનિટમાં કેટલા કંપનના દરે કરવી? આ પ્રશ્ન 2021માં પૂછાયેલ છે. આ પણ પ્રાથમિક સારવારનો પ્રશ્ન છે.
તો તેના ઓપ્શન જોઈશું. ઓપ્શન એ 45, ઓપ્શન બી 60, ઓપ્શન સી 80, ઓપ્શન ડી 100. તો પ્રશ્ન નંબર 25માં આવશે જવાબ 100. 100 કંપનના દરે લંબ દિશામાં કાર્ડિયાક મસાજ કરો. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 26. હાથની ધમનીમાંથી રુધિરસ્રાવ થાય ત્યારે તે અટકાવવામાં કયા દબાણ આપવું જોઈએ? તેના વિશે પૂછશું. આ પ્રશ્ન 2021માં પૂછાઈ ગયેલો છે. તેના ઓપ્શન જોઈશું. ઓપ્શન એ ઘાની ઉપલી બાજુએ, ઓપ્શન બી દ્વિમસ્તક સ્નાયુ પાસે, ઓપ્શન સી સ્ત્રીમસ્તક સ્નાયુ પાસે, ઓપ્શન ડી ગરાણ હાડકા આગળ. તો પ્રશ્ન નંબર 26માં સાચો જવાબ છે આપણો બી, દ્વિમસ્તક સ્નાયુ પાસે દબાણ આપવું જોઈએ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 27. પ્રાથમિક ચિકિત્સાના નિયમો ABC પૈકી બીનો અર્થ શું થાય? આ પ્રશ્ન 2018માં પૂછાઈ ગયેલો છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ બેન્ડિંગ, ઓપ્શન બી બ્લીડિંગ, ઓપ્શન સી બ્રીથિંગ, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો પ્રશ્ન નંબર 27માં સાચો જવાબ છે બી, બ્રીથિંગ. બીનો મતલબ શું થાય? બ્રીથિંગ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 28. કપાયેલા અંગોવાળા બેભાન દર્દીને કઈ રીતે હોસ્પિટલમાં પહોંચાડવું જોઈએ? આ પ્રશ્ન 2027માં પૂછાઈ ગયેલો છે. તેના ઓપ્શન જોઈશું. ઓપ્શન એ સૂતેલી હાલતમાં, ઓપ્શન બી તેડીને, ઓપ્શન સી ઉચકીને, ઓપ્શન ડી બેસાડીને. તો પ્રશ્ન નંબર 28માં સાચો જવાબ છે એ સૂતેલી હાલતમાં. બેભાન દર્દીને હોસ્પિટલ સૂતેલી હાલતમાં જ લઈ જવું, કપાયેલા અંગ હોય તો. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 29. મુસાફરી દરમિયાન દર્દીને મધમાખી કરડે તો શું કરવું? આ પ્રશ્ન 2017માં પૂછાઈ ગયેલ છે. ઓપ્શન એ તુલસીનો રસ લગાડવો, ઓપ્શન બી આદુનો રસ લગાડવો, ઓપ્શન ડી ડુંગળીનો રસ લગાડવો, ઓપ્શન ડી લીંબુનો રસ લગાડવો. તો પ્રશ્ન નંબર 29માં સાચો જવાબ થશે મિત્રો ડી, લીંબુનો રસ લગાડવો જોઈએ મધમાખી કરડે તો. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 30. આ લેક્ચરના મિત્રો 30 પ્રશ્નો થઈ ગયા છે. જો તમે લેક્ચરમાં નવા હો તો સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો, જેથી આપણે નવા વિડીયો લાવી શકીએ. ચલો પ્રશ્ન નંબર 30 જોઈશું. બિંદુ સરોવર ક્યાં આવેલું છે? આ પ્રશ્ન 2021માં પૂછાઈ ગયેલો છે. જીકેનો પ્રશ્ન છે. ચલો ઓપ્શન એ પાટણ, ઓપ્શન બી કચ્છ, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી સિદ્ધપુર. બિંદુ સરોવર ક્યાં આવેલું છે મિત્રો એ જણાવવાનું છે. પ્રશ્ન નંબર 30માં સાચો જવાબ છે આપણો ડી, સિદ્ધપુર. તમે મને જણાવજો મિત્રો. અડાલજની વાવ. ચલો પ્રશ્ન નંબર 31 જોઈશું. અડાલજની વાવનું બાંધકામ કોના સમયમાં થયું હતું? આ પ્રશ્ન 2021માં પૂછાઈ ગયેલો છે. ઓપ્શન એ મોહમ્મદ બેગડો, ઓપ્શન બી અહમદ શાહ, ઓપ્શન સી કરણ વાઘેલા, ઓપ્શન ડી કુમારપાળ. પ્રશ્ન નંબર 31માં સાચો જવાબ થશે મિત્રો એ મોહમ્મદ બેગડો. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 32. વૈશાલી મકવાણા, મેઘનાબાદ ઝાલા તથા જયમીન પંચાલે કઈ રમતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે? આ પ્રશ્ન 2021માં પૂછાઈ ગયેલો છે. ઓપ્શન એ વોલીબોલ, ઓપ્શન બી ખોખો, ઓપ્શન સી યોગ, ઓપ્શન ડી કબડ્ડી. તો પ્રશ્ન નંબર 32નો સાચો જવાબ થશે સી, યોગમાં. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 33. કબડ્ડીની રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? આ પ્રશ્ન 2021માં પૂછાઈ ગયેલો છે. ઓપ્શન એ 8, ઓપ્શન બી 10, ઓપ્શન સી 12, ઓપ્શન ડી 14. આ તો મિત્રો તમને બધાને ખબર જ હશે કબડ્ડીમાં દરેક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે. તો પ્રશ્ન નંબર 33માં સાચો જવાબ થશે આપણો સી 12. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 34. વાહને કાપેલું અંતર માપવા માટેનું સાધન કયા નામે ઓળખાય છે? 2021માં પૂછાઈ ગયેલો છે આ પ્રશ્ન. તેના ઓપ્શન જોઈશું. ઓપ્શન એ સ્પીડોમીટર, ઓપ્શન બી ઓડોમીટર, ઓપ્શન સી થર્મોમીટર, ઓપ્શન ડી ટેકોમીટર. પ્રશ્ન નંબર 34માં સાચો જવાબ થશે આપણો બી, ઓડોમીટર, અંતર માપવા માટે. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 35. હરણોની સુરક્ષા અને અન્ય પ્રાણીઓના અભ્યાસ માટેનું સંશોધન કેન્દ્ર ગીર ફાઉન્ડેશન ક્યાં આવેલું છે? આ 2021માં પૂછાઈ ગયેલો છે પ્રશ્ન મિત્રો.
ઓપ્શન એ જુનાગઢ, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી ગીર સોમનાથ, ઓપ્શન ડી ગાંધીનગર. તો પ્રશ્ન નંબર 35માં જવાબ આવશે આપણો મિત્રો એ ઓપ્શન ડી જુનાગઢ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 36. કૃષ્ણમૃગનું નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? શું પૂછ્યું છે આપણને? કૃષ્ણમૃગ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? ઓપ્શન એ વેરાવદર, ઓપ્શન બી ગીર, ઓપ્શન સી વાંસદા, ઓપ્શન ડી ધારી. તો પ્રશ્ન નંબર 36માં સાચો જવાબ થશે આપણો મિત્રો એ વેરાવદર. આવા બધા જ ગુજરાતમાં આવેલા નેશનલ પાર્ક તમે મિત્રો તૈયાર કરી લેજો અને એ કમેન્ટમાં જણાવજો ગુજરાતમાં કેટલા નેશનલ પાર્ક આવેલા છે. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 37. ગુજરાતમાં યહૂદી ધર્મનું ધર્મસ્થાન ક્યાં આવેલું છે? આ મિત્રો 2021માં પૂછાઈ ગયેલો છે. ઓપ્શન એ મીરાદાતા ઉનાવા, ઓપ્શન બી કંબોજ આણંદ, ઓપ્શન સી ખમાસા અમદાવાદ, ઓપ્શન ડી ઉદવાડા વલસાડ. તો પ્રશ્ન નંબર 37માં જવાબ થશે સાચો ઓપ્શન સી ખમાસા અમદાવાદ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 38. પ્રાચીન સમયમાં ગુજરાતમાં કઈ વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠ આવેલી છે? આ પ્રશ્ન 2021માં પૂછાઈ ગયેલો છે. ઓપ્શન એ નાલંદા વિદ્યાપીઠ, ઓપ્શન બી વલ્લભી વિદ્યાપીઠ, ઓપ્શન સી તક્ષશિલા વિદ્યાપીઠ, ઓપ્શન ડી ગુજરાત વિદ્યાપીઠ. પ્રશ્ન નંબર 38માં સાચો જવાબ થશે બી વલ્લભી વિદ્યાપીઠ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 39. ત્રિભુવનગઢ, સિદ્ધ ચક્રવર્તી, અવંતિના જેવા બિરુદો ગુજરાતના કયા સમ્રાટે ધારણ કર્યા હતા? ઓપ્શન એ જયસિંહ સોલંકી, ઓપ્શન બી કુમારપાળ, ઓપ્શન સી ભીમદેવ બીજો, ઓપ્શન ડી કરણદેવ વાઘેલા. તો પ્રશ્ન નંબર 39માં સાચો જવાબ થશે એ જયસિંહ સોલંકીને શું કહેવાય? સિદ્ધરાજ જયસિંહ સોલંકી કહેવામાં આવશે, જેને સિદ્ધ ચક્રવર્તી, અવંતિના, ત્રિભુવનગઢ જેવા બિરુદો ધારણ કર્યા હતા. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 40. આજનો છેલ્લો ક્વેશ્ચન. ભદ્રનો કિલ્લો 3 દરવાજા કોણે બંધાવ્યા હતા? ઓપ્શન એ અહમદ શાહ, ઓપ્શન બી મોહમ્મદ બેગડો, ઓપ્શન સી સિદ્ધરાજ જયસિંહ, ઓપ્શન ડી આશાવલ ભીલ. પ્રશ્ન નંબર 40માં સાચો જવાબ થશે એ અહમદ શાહ ભદ્રનો કિલ્લો બંધાવ્યો હતો. ચલો મિત્રો આજના પ્રશ્નો આટલા સુધી રાખે છે. 40 પ્રશ્નો થઈ ગયા છે પ્રિવિયસના. આજના વિડીયોમાં આપણે જીએસઆરટીસીની ના પ્રશ્નો માહિતીની પ્રશ્નો આવે છે. હજુ આપણે કોમ્પ્યુટર, જીકે અને ભાડાને લગતા પ્રશ્નો બાકી રહ્યા છે, જે નેક્સ્ટ વિડીયોમાં લાવીશું આપણે. ચલો થેન્ક યુ વોચિંગ ફોર નેક્સ્ટ વિડીયો.